અમીરગઢના અંતરિયાળ વિસ્તારના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ હાજર ન રહેતા મોડા આવતા હોવાની રાવ ઉઠવા પામી છે। અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હાજર ન રહેતા તેમજ મોડા આવતા હોવાની રાવ ઉઠવા પામી છે। ત્યારે અમીરગઢના સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રકાશભાઈ મોદી ફરજ ઉપર હાજર ન રહેતા હોય તેમજ મોડા આવતા હોવાની રાવ ઉઠવા પામી છે। ત્યારે અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ હાજર નહીં રહેતા તેમજ મોડા આવતા હોવાથી અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ ગ્રામ પંચાયતના ધક્કા ખાવા પડી રહ્યા છે। તેમજ તલાટી કમ મંત્રીની આવવાની આખો દિવસ રાહ જોઈને લોકો બેઠા હોવાની રાવ ઉઠવા પામી છે। ત્યારે અમીરગઢ તાલુકાના સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રકાશભાઈ મોદી ફરજ ઉપર હાજર ન રહેવા તેમજ મોડા આવતા હોવાની રાવ ઉઠવા પામી છે। તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ફોન પણ રિસીવ ન કરતા હોવાની પણ રાવ ઉઠી છે। તેમજ વિરમગામ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદારનો પણ ફોન સુરેલા ગ્રુપમાં પંચાયતના તલાટી કમ મંત્રી પોતાનો ફોન પણ રિસીવ ન કરતા હોવાનું વિરમપુર વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે અંતરિયાળ વિસ્તારના ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અને અનિયમિતતા દાખવતા તલાટી કમ મંત્રીઓ પર તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા અનિયમિતતા દાખવતા તલાટી કમ મંત્રીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।